સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા કોઈ પણ કોડ આપવામાં આવ્યો નથી. કોડ વગર ભરવામાં આવી રહી છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે રમેશભાઈ કસાભાઈના મશીન દ્વારા ભરવામાં આવી રહી છે. આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કંબોઈ દુદાસણ સીમ નજીકથી ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે તો શું સ્થાનિક તંત્રની નજરમાં નથી આવતું? શું સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? રોયલ્ટી પાસ પરમિટ વગર ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે. અગાઉ પણ અરણીવાડા ખાતે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરતા મોટી માત્રામાં રોયલ્ટી ચોરી પકડાઈ હતી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના નદી વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના કંબોઈ દુદાસણ ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી તો મોટી માત્રામાં રોયલ્ટી ભર્યા વિનાના ડમ્ફરો પકડાયા તેમ છે. બે રોકટોક ધમધમી રહ્યો છે રેતીનો કાળો કારોબાર, જેમાં મોટી સંખ્યામાં ડમ્પરો રેતી ભરી જતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે. ત્યારે હવે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે. કેન પ્રકારે અવનવા પ્રયોગ કરી ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. કાંકરેજ તાલુકામાં ભૂમાફિયાઓ બેફામ રેતી ચોરી કરી રહ્યા છે અને ખુલ્લેઆમ 7 થી 8 મશીન ચાલી રહ્યા છે અને 140નું સની કંપનીના મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે. અને એવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે કોઈ ઠાકોર ઈશ્વરભાઈ જોરાજીના મશીનથી રેત ભરવામાં આવી રહી છે અને અધિકારીઓને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.